આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઓમાનના દરિયાકાંઠે જહાજ પર થયેલા હુમલાની ભારતે આકરી ટીકા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય સાથે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. કેન્દ્ર રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે દેશમાં આત્મનિર્ભર સંશોધન અને વિકાસ માળખું બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. ભારત અને નેપાળે દ્વિપક્ષીય ડિજિટલ નાણાકીય જોડાણને મજબૂત બનાવવા માટે સીધી ક્રોસ બોર્ડર રેમિટન્સ સિસ્ટમ શરૂ કરી. અને બેડમિન્ટનમાં પીવી સિંધુ અને તન્વી શર્મા આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. ઓમાનના દરિયાકાંઠે એક જહાજ પર થયેલા હુમલાની ભારતે આકરી ટીકા કરી છે, જેમાં 3 ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. નવી દિલ્હીમાં આંતરમંત્રીસ્તરીય મીડિયા બ્રીફિંગને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં શિપિંગ પર સતત હુમલાઓ ખૂબ જ ચિંતાજનક છે. We attach high importance to the welfare and well-being. हम अपनी नाविकों के कल्याण और सुरक्षा को बहुत महत्व देते हैं. हमने कल ओमान तट पर हुए जहाज पर हमले की कड़ी निंदा की, जिसमें दुर्भाग्यवश हमने 3 भारतीय नागरिकों को खो दिया. हमने इस घटना के विरोध में भारत अमेरिकी मिशन उप प्रमुख को तलब किया था. क्षेत्र में जहाजों पर लगातार हो रहे हमले बेहद चिंताजनक हैं. ये हमले तुरंत बंद होने चाहिए. हम संवाद और कूटनीति का भी आह्वान करते हैं ताकि क्षेत्र में जल्द से जल्द शांति और स्थिरता बहाल हो सके. Peace and stability in the region. ગલ્ફ ડિવિઝનના અધિક સચિવ અસીમાર મહાજને જણાવ્યું કે આ મહિનાની 8મી તારીખે 24 ભારતીય ક્રૂઝ સભ્યોને લઈને જતા જહાજ એમટી મેરીવેક્સને ઓમાનના દરિયાકાંઠે નિશાન બનાવવામાં આવ્યું હતું. તેના તમામ ક્રૂઝ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં ભારત પાછા ફરવાની અપેક્ષા છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાં વેપારી જહાજો સાથે જોડાયેલી તાજેતરની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે મંત્રાલય મૃતકોના પરિવારો સાથે સંપર્કમાં છે અને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સીમેન વેલફેર ફંડ સોસાયટીને દરેક મૃતક નાવિકના પરિવારોને 10 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભલે વિશ્વ અનિશ્ચિતતા અને અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું હોય, ભારત આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય સાથે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી મોદીએ કહ્યું કે જેમ જેમ ભારત વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધે છે તેમ તેમ કેન્દ્ર અને રાજ્ય સરકારોની સામૂહિક જવાબદારી વધે છે. શ્રી મોદીએ રાજ્યો વચ્ચે સહયોગ, સંવાદ અને વિચારોના આદાન પ્રદાન માટે હાકલ કરી. તેમણે કહ્યું કે નીતિ આયોગ આ સહયોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, જેથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે વિચારોનું યોગ્ય આદાન પ્રદાન થઈ શકે અને વિકસિત ભારતના લક્ષ્ય તરફ સામૂહિક પ્રયાસોને મજબૂત બનાવી શકાય. આ બેઠકમાં દેશભરમાં ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને ટકાઉ રોજગારીની તકો ઊભી કરવાના પગલાઓની ચર્ચા થઈ રહી છે. આ વર્ષની બેઠકનો વિષય 2047 સુધીમાં વિકસિત ભારત માટે સમાવિષ્ટ માનવ વિકાસ છે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો અને ઉપરાજ્યપાલો ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 11મી બેઠકમાં હાજરી આપી હતી. શ્રી શાહે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે નીતિ આયોગ એ ભારતને તેના મૂળથી મજબૂત બનાવતી મુખ્ય સંસ્થા છે, જે વિકાસના દરેક પાસામાં વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે આપણા દેશને તૈયાર કરવાના સરકારના વિઝનને અમલમાં મૂકે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત ફક્ત સ્પર્ધા જ કરતું નથી, પરંતુ દરેક મુખ્ય અર્થતંત્રને પાછળ છોડી દે છે. ગૃહમંત્રીએ કહ્યું કે દેશ 2047માં વિકાસ ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બનવા બદલ સિંગાપોરના રાષ્ટ્રપતિ લોરેન્સ વોંગ અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન, જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા અને ગુયાનાના રાષ્ટ્રપતિ ડોક્ટર ઇરફાન અલી દ્વારા આપવામાં આવેલી શુભેચ્છાઓ અને સંદેશાઓ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વિકસાવવા અને ભારત સિંગાપોર સંબંધોને નવી ઊંચાઈ ઉપર લઈ જવાની ઉત્સુકતા વ્યક્ત કરી.
પ્રધાનમંત્રી લક્સનનો તેમની શુભકામનાઓ બદલ આભાર માનતા શ્રી મોદીએ કહ્યું કે ભારત ન્યૂઝીલેન્ડ મુક્ત વેપાર કરાર બંને દેશો વચ્ચેની ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રીએ આ ભાગીદારીને વધુ ઊંચાઈ ઉપર લઈ જવાની ઉત્સુકતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ શ્રી કિશિદાનો તેમની શુભકામનાઓ બદલ આભાર માન્યો અને જાપાન ભારત એસોસિએશનના પ્રમુખ પદ સંભાળવા બદલ તેમનો અભિનંદન આપ્યા. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના નેતૃત્વ હેઠળ બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ભારત અને ગુયાનાના લોકોના હિતમાં સતત સહયોગની રાહ જુએ છે. સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાને લાંબો કાર્યકાળ હાંસલ કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી મોદીને અભિનંદન પાઠવ્યા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ દિવ્યાંગ વિશ્વકર્મા કારીગરો માટે વન સ્ટેશન વન પ્રોડક્ટ OSOP પહેલ લાગુ કરવામાં આવી છે, જેનો હેતુ દિવ્યાંગ કારીગરોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. આ પહેલ હેઠળ પસંદગીના રેલવે સ્ટેશનો પર ઉત્પાદનો પ્રદર્શિત કરવા અને વેચવા માટે ખાસ છૂટક ભાવની દુકાનો સ્થાપિત કરવામાં આવી છે. ભારતે માલદીવ સરકારને 20,000 ઓરી રસીના ડોઝ અને આશરે 3 ટન તબીબી પુરવઠો મોકલ્યો છે. આ સહાયનો મુખ્ય ઉદ્દેશ્ય માલદીવમાં રસીકરણ વ્યાપને મજબૂત બનાવવા અને જાહેર આરોગ્યનું રક્ષણ કરવાનો છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ સહાય માલદીવમાં ઓરીના વધતા કેસોનો સામનો કરવામાં મદદ કરશે અને સરકારના રાહત પ્રયાસોને મજબૂત બનાવશે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે માલદીવ ભારતની પડોશી પ્રથમ નીતિ અને મહાસાગર માટેના વિઝનમાં વિશેષ સ્થાન ધરાવે છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે દેશમાં આત્મનિર્ભર સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર ખાતે અદ્યતન સુવિધાઓની શ્રેણીનું ઉદ્ઘાટન કર્યા પછી સભાને સંબોધતા ડોક્ટર સિંહે ભાર મૂક્યો કે સરકાર વ્યૂહાત્મક નીતિ સુધારા દ્વારા હાઈટેક ડોમેન્સમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. તેમણે જાહેરાત કરી કે શાંતિ કાયદા દ્વારા સરકાર ટૂંક સમયમાં ખાનગી ખેલાડીઓ માટે પરમાણુ ક્ષેત્ર જેવા અદ્યતન ક્ષેત્રો ખોલશે. ભારત અને નેપાળે દ્વિપક્ષીય ડિજિટલ નાણાકીય જોડાણને મજબૂત બનાવવા માટે બંને દેશોના લોકો વચ્ચે સીધી ક્રોસ બોર્ડર રેમિટન્સ સિસ્ટમ શરૂ કરી છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર નવી સિસ્ટમ ભારતના UPI અને નેપાળના રાષ્ટ્રીય ચૂકવણી ઇન્ટરફેસ NPIને સીધી રીતે જોડે છે. આ એકીકરણ બંને દેશોના નાગરિકોને મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન્સ અને ડિજિટલ વોલેટ્સ દ્વારા સરળતાથી સુરક્ષિત રીતે અને તાત્કાલિક નાણાંની લેવડ દેવડ કરવા સક્ષમ બનાવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજસ્થાનના રામગઢમાં જયપુરમાં ઓલ ઇન્ડિયા કેમ્પસમાં આયોજિત એક કાર્યક્રમમાં FM ટ્રાન્સમીટરનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન દ્વારા સરહદી વિસ્તારોમાં સંદેશાવ્યવહાર પ્રણાલીઓને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો. नए तरीके से सोचे आकाशवाणी के बारे में. हम आज के समय के हिसाब से आकाशवाणी को डिजिटल फर्स्ट और हाइपर लोकल इन दो सूत्रों में बांधे. जो भी डिजिटल प्लेटफॉर्म हमारे पास आज अवेलेबल है उस प्लेटफॉर्म को यूज करें. लोकल आर्ट, लोकल संस्कृति, लोकल खान पान को आगे लाने का एक बहुत बड़ा प्लेटफॉर्म बनाए. अगले 1000 दिनों में एक मास्टर प्लान बना के आकाशवाणी और दूरदर्शन का पूरा ट्रांसफॉर्मेशन करे. आपको पूरा फ्रीडम है. जो आप कहोगे वो पॉलिसी बनेगी. पॉलिसी बनाने वाले आप, इम्प्लीमेंट करने वाले आप. ઉત્તર ઓમાનના શિનાસ બંદર નજીક એક વાણિજ્યિક ટેન્કરમાં આગ લાગવાથી દરિયાઈ કટોકટી સર્જાઈ છે. છેલ્લા 72 કલાકમાં ઓમાનના દરિયામાં ભારતીય ક્રૂ સાથે જહાજો સાથે જોડાયેલી આ ત્રીજી ઘટના છે. મસ્કતમાં ભારતીય દૂતાવાસે પુષ્ટિ આપી છે કે તેમને ઓમાનના દરિયાકાંઠે એક જહાજ સાથે જોડાયેલી ઘટના વિશે માહિતી મળી છે. દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બેડમિન્ટનમાં પીવી સિંધુ અને તન્વી શર્મા આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા. 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ રાઉન્ડ ઓફ 16માં દેશબંધુ ઇશારાની બરુહાને 22-20, 21-12થી હરાવી તેનો આગામી મુકાબલો ચેન સુયુ સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓમાનના દરિયાકાંઠે જહાજ પર થયેલા હુમલાની ભારતે આકરી ટીકા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય સાથે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે.
કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે દેશમાં આત્મનિર્ભર સંશોધન અને વિકાસ માળખું બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. ભારત અને નેપાળે દ્વિપક્ષીય ડિજિટલ નાણાકીય જોડાણને મજબૂત બનાવવા માટે સીધી ક્રોસ બોર્ડર રેમિટન્સ સિસ્ટમ શરૂ કરી. અને બેડમિન્ટનમાં પીવી સિંધુ અને તન્વી શર્મા આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.